નમસ્કાર મિત્રો, વિરમગામ ખાતે આવેલ સ્ટેટ હાઈવે નંબર 17 પર હાલ ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે. ડિમોલિશનની પ્રક્રિયામાં આજુબાજુના જેટલા પણ દબાણવાળા જેટલા પણ બાંધકામ હતા એને હટાવી દેવામાં આવ્યા છે. અંદાજે વાત કરીએ તો આજુબાજુમાં આશરે 400 મીટર રોડના પટ્ટા પર આવેલા ધાર્મિક બાંધકામો પણ સાથે જ ઝૂંપડા અને બીજા બધા દુકાનો અને ગેરકાયદેસર બાંધકામ છે એને હટાવી દેવામાં આવ્યા છે. એ હાઈવે છે એને ક્લિયર કરવાની વાત અહીંયા થઈ રહી છે, કારણ કે મુખ્યમંત્રીના એક પ્રોજેક્ટ છે એની કામગીરી શરૂ કરવાની છે. જે લેન્સ છે એ મોટા કરવાના છે અને હાઈવે પર ટ્રાફિકની સમસ્યા બહુ છે, એટલે એના ભાગરૂપે આ ડિમોલેશન છે એ હાથ ધરવામાં આવ્યું છે અને કામગીરી હાથ ધરાઈ છે અને બધી જ જે ગેરકાયદેસર બાંધકામ હતા એને હટાવી દેવામાં આવ્યા છે. આમ જોવા જાય તો 4000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન છે એનું દબાણ દૂર કરવામાં આવ્યું છે અને સાથે જ રોડ પર આવેલી જેટલા પણ બાંધકામ હતા એને પણ હટાવી દેવામાં આવ્યા છે. મહત્તમ પ્રોજેક્ટ છે એને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે કે જે રીતે પ્રોજેક્ટની કામગીરી થવાની હોય એમાં કોઈ રૂકાવટ ન આવે અને આરામથી પાર પડી જાય એ રીતનું ડિમોલેશન હાથ ધરાયું છે અને એને ધ્યાનમાં રાખી અને ડિમોલેશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. ધાર્મિક બાંધકામો એટલે 3 જેટલી જે મસ્જિદો હતી એને પણ ધરાશાયી થઈ છે. એમની ઉપર પણ ડિમોલેશનનું બુલડોઝર ફરી વળ્યું છે. સમગ્ર બાબતે ત્યાંના અધિકારી જે મોજૂદ હતા એમનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળ્યું. માનનીય મુખ્યમંત્રી શ્રીનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે વિરમગામ ટાઉનની જે કનેક્ટિવિટી છે એના છેલ્લી વર્ષ એમનો ખાતમુહૂર્ત થયો હતો. અને આ પ્રોજેક્ટમાં બે જે ડબલ લેન હાઈવે હતો એનો વાઇડનિંગ કરવાનો પ્રોજેક્ટ હતો, જે વિરમગામની મુખ્ય કનેક્ટિવિટીનો એક આધાર છે. એની વાઇડનિંગ કરતી વખતે જે દબાણ હતા એ દબાણ પ્રશાસન અને પોલીસ મળીને છેલ્લા 2-3 મહિનાથી એની પ્લાનિંગ કરતા હતા કે એની તમામ પ્રકારની લીગલ પ્રક્રિયા પૂરી કરીને કલેક્ટર સાહેબ, અહીંયાના ડીવાયએસપી, એસડીએમ, હું ઘણી બધી મિટિંગ કરી હતી. એને અમારી ઘણી બધી મિટિંગ આગેવાનો સાથે પણ થઈ હતી ઓર એને આધારે આજ સવારે એક મેગા ડિમોલિશનનો કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ ડિમોલિશનમાં લગભગ 500થી વધારે પોલીસવાળા, એમાં 2 SRPની કંપનીઝ અને અમારી LCB, SOG, અહીંયાના ડીવાયએસપી, અહીંયાના તમામ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન્સના PI અહીંયા હાજર હતા. એને આખી ડિમોલિશનની પ્રક્રિયા ખૂબ જ શાંતિપ્રિય રીતે પૂરી થઈ છે. આ સમગ્ર ડિમોલેશનમાં એક ડીવાયએસપી, 15 PI અને સહિત 550થી પણ વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ છે એ ત્યાં હાજર રહ્યા હતા અને ચુસ્ત બંદોબસ્ત સાથે આ ડિમોલેશન છે એની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ડિમોલેશન ચાલી રહ્યું છે એના દ્રશ્યો તમે જોઈ જ રહ્યા હશો અને સાથે જ આ ડિમોલેશનની પ્રક્રિયામાં અનેક લોકો હેરાન પણ થયા છે. જે લોકોના રોજગાર ત્યાંથી ચાલતા હતા એમની દુકાનો પણ ગઈ છે, તો બીજી બાજુ જે લોકોની ધાર્મિક ઇમોશન્સ એ જગ્યાઓથી જોડાયેલા હતા, જેમથી ધાર્મિક બાંધકામ હટાવવામાં આવ્યું છે, એમના ઇમોશન્સ પણ ક્યાંક દુઃખ થયા છે, એમને પણ દુઃખ થયું છે. બીજી બાજુ જેટલા પણ જે ઝૂંપડાવાળા એરિયા હતા, ઝૂંપડાવાળો વિસ્તાર હતો જેમાં લોકો રહેતા હતા, એમના પણ ઝૂંપડા પણ હટી ગયા છે. લોકોને પરેશાની ખેર ચોક્કસથી થઈ છે, પરંતુ આ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખી અને આ કામગીરી કરવામાં આવી છે. ક્યારેક એક વાત ખૂબ સાચી છે કે એ જે હાઈવે છે ત્યાં ટ્રાફિકની સમસ્યા રહેતી હતી અને એટલે જ આ પ્રોજેક્ટ છે એની કામગીરીને ધ્યાનમાં રાખી અને ડિમોલિશન કરવામાં આવ્યું છે. વિરમગામના ડિમોલિશનને લઈ તમારું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. જો તમારે પણ ગુજરાતના તમામ સમાચાર તમારી સ્ક્રીન પર જોતા છે તો અત્યારે જ ગુજરાત તકની YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો. Facebook, Instagram પર જોઈ રહ્યા છો, ફોલો કરો.